એક વખત એક બેને રસોડામાંથી એના પતિને બૂમ પાડી, બોલો, અને બૂમ પાડીને કે અજી સુનતે હો ડિબ્બે મેં આટા નહીં હે. તો ઓલો પાછો સોફામાં પડ્યો કે ડબ્બામાં આટા ન હોય તો પછી કે સીધું ખોલી નાખ ને, મને હું કામ ત્યાં બોલાવશ. હું આ બધું સાંભળતો હતો. મેં કીધું ડિબ્બે મેં આટા નહીં એટલે એ ઘઉં નથી એમ કે છે, જડકઢા. ઘણા અકલમઠા આવા હોય, બોલો. એક જણો બ્લડ બેંકમાં ગયો. બ્લડ બેંકમાં જઈને કે ભાઈ ગમે એ બ્લડ આપી દો, એક બોટલ બ્લડ આપો ગમે એ હોય. એટલે બેંકવાળા કે એમ નહીં, તમારે કયા ગ્રુપનું જોઈએ છે? એ કે ગમે એ આપો ને. અરે કે ગમે એ ગ્રુપનું બ્લડ ગમે એ ગ્રુપના બ્લડને ન ચડાવાય. આ કે પણ મારે ક્યાં ચડાવવું છે? તો કે તો આ કે મારે તો લવ લેટર લખવો છે ને. હા, સામેવાળાને ક્યાં ખબર પડવાનું મારા લોહીથી લખું છું બીજાના લોહીમાંથી લખું છું. એક બેન એક વખત 8 છોકરાને લઈને મેળામાં ગયા, બોલો. હવે એમાં એક ડાબી કેડે બેઠેલું, એક છોકરું જમણી કેડે બેઠેલું, એક નીચે હાલે, એક ખંભે ચડેલું, પાછા રાડા રાડીને દેકારા, એક રમકડા માટે જીદ કરે, એક ખાવાનું માગવા માટે જીદ કરે, એક કેડે બેહવા માટે જીદ કરે. આ બધું જોઈને મેં ઓલા બેનને કીધું, મેં તો બેન આટલા બધા છોકરા હોય તો અડધા ઘરે મૂકી નવાય. મન કે તું ડાયો થમન તારું કામ કરને બાપા, અમને હું તું બુદ્ધિ વગરના સમજસ? અડધા ઘરે મૂકીને જ આવીશું. પછી તો હું ચૂપ થઈ ગયો. મેં કીધું મારે ક્યાં બોલવાની જરૂર હતી. એક જણ મને કે કૃષ્ણા તારે ભાભીના ખર્ચા કોઈ વાતે પોહાતા નથી. એટલે મેં કીધું કેમ, શું તકલીફ છે? મને કે જો ને એના મેકઅપના ખર્ચા એટલા બધા છે ને કોઈ હિસાબથી પોહાતા નથી. તો મેં કીધું સમજાવીને બંધ કરી દે. મેં કીધું મેકઅપ કહી દે કે ભાઈ ખર્ચા નથી પોહાતા. મને કે પણ તો મેકઅપ વગર એ મને નથી પોહાતી. મેં કીધું હવે તારા નસીબ બાપા, બીજું હા. એક જણ મને કે કૃષ્ણભાઈ, જે માણસ અટકીને બોલતો હોય એને બીજા શબ્દોમાં શું કહેવાય? મેં કીધું આમાં બીજું કાંઈ ન કહેવાય, શબ્દોના ને વાક્યોના હપ્તા કર્યા કહેવાય. એક વખત બધાએ નક્કી કર્યું કે આપણે લાડવા ખાવાની સ્પર્ધા કરીએ. અને સ્પર્ધામાં પાછું એવું નક્કી કર્યું કે જે સૌથી વધારે લાડવા ખાઈ જાય એ જીતી ગયો. એ તો બરાબર છે, પણ એ જે જીતે એનું સાલ ઓઢાડીને સન્માન કરવું અને બાકીના બધા પાર્ટિસિપન્ટે 3,000 રૂપિયા એ માણસ જીતેલા માણસને આપવા. એટલે નક્કી કર્યું. સ્પર્ધા ચાલુ થઈ. એક ગામડાના બાપા 50 લાડવા ખાઈ ગયા, બોલો. એટલે એ દાદા જીતી ગયા. નક્કી થયું તો એ પ્રમાણે એની સાલ ઓઢાડીને સન્માનય કરવામાં આવ્યું, બધું બરાબર. બીજા બધા પાર્ટિસિપન્ટે 3,000 રૂપિયા દાદાને આપ્યા અને બધું પત્યું. પછી છેલ્લે કીધું કે દાદા તમારે કાંઈ હવે છેલ્લે કાંઈ કહેવું છે? એટલે દાદા કે હા. એટલે કે કયો? દાદાએ ખાલી એક જ વાત કીધી એ કે હું 50 લાડવા ખાઈ ગયો છું, એ કોઈ મારા ઘરે જઈને કહેતા નહીં, નહીંતર સાંજે મને વાળું નહીં દે. અમુક તો ખરેખર આપણને એમ થાય ખાવા જ જન્મ્યા છે એમ. એક બેન એના પતિને કે એ કે હાલો ને કે મારા પિયર જાય કે. એટલે એનો પતિ કે ના હો, મારે ત્યાં નથી આવવું. એટલે ઓલા બેન કે પણ તમે કેમ આમ કરો છો? આપણી હગાઈ થઈ ત્યારે તો કંઈ હગાઈથી લગ્નની વચ્ચે તો તમે કેટલા બધા મારા પિયરમાં હું હતી તો આવતા મને મળવા, અને આવતા તો રોકાતા ને આપણે ફરવા જતા ને આ બધુંય તમે કરતા હતા. હવે લગ્ન પછી તમે મારા પિયર આવવાની કેમ ના પાડો છો? એનો પતિ કે આપણો નિયમ છે કે જ્યાં એકવાર છેતરાણા હોય ને ત્યાં પછી બીજી વાર નહીં જવાનું. તારી હારે લગ્ન કરીને જે છેતરપિંડીનો અહેસાસ થયો છે એ કંઈ લગ્ન પછી થયો, એટલે હવે મારે કરવું શું? એક ડૉક્ટરને રાતે 3 વાગે ફોન આવ્યો, બોલો. એટલે ડૉક્ટર તૈયાર થઈને હોસ્પિટલ જવાની તૈયારી કરતા હતા. ત્યાં એના વાઈફે કીધું એ કે અત્યારે ક્યાં જાવ છો? એટલે ડૉક્ટર કહે કે ઇમરજન્સી કેસ આવ્યો છે અને મારે તાત્કાલિક હોસ્પિટલ જવું પડશે, નહીંતર ઓલો પેશન્ટ મરી જાય.
એની પત્ની કે કોકને તો તમારા હાથમાંથી મરવામાંથી મુક્તિ આપો. એક ભાઈ એક વખત મારી પાસે આવ્યા. હવે એની યાર એક બેન હતા. એટલે મને કે કૃષ્ણભાઈ, આ બેનને બિચારાને થોડીક તકલીફ છે, ગરીબ છે, તાત્કાલિક મકાન માલિકને ભાડું ચૂકવવાનું આવ્યું છે, એની પાસે પૈસા નથી, કંઈક મદદ કરો ને. એટલે મેં વળી 1000 રૂપિયા આપ્યા. હવે મને કે તમારા સગાવાલાને ને પરિવારને ને મિત્ર મંડળમાં જરાક વાત કરો ને, તો એમને બિચારાને ભાડું સરખું ભરાઈ જાય. એટલે મેં વળી મારા પરિવારના લોકોને વાત કરીને, સગાવાલાને વાત કરીને, મિત્ર મંડળને વાત કરીને લગભગ 10,000 રૂપિયા ભેગા કરી દીધા. પછી હું મૂંગો રહ્યો તો લગભગ વાંધો ન આવત. પણ મેં વળી સામેથી પૂછ્યું ઓલા ભાઈને, ભાઈ તમે આમની હારે હારે બધે ફરો છો, તમે આમના શું થાવ છો? મન કે એનો મકાન માલિક જ હું છું ને. પછી તો મેં 2 વળગાડીને કીધું કે આટલું જ તને પેટમાં બળે છે તો પછી ભાડું માફ કરી દે ને. દર્દ ને દौलत સે કહા. મિત્રો, હાસ્યની સાથે જીવનમાં થોડું દર્દ પણ જરૂરી છે. એક સુંદર વાત આપ સૌની સાથે શેર કરવા માગું છું. दर्द ने दौलत से कहा कि है दौलत, तू कितनी खुशनसीब है कि इस दुनिया का हर इंसान तुझे पाना चाहता है, और मैं कितना बदनसीब हूं कि इस दुनिया का हर इंसान मुझसे छुटकारा पाना चाहता है. આ સાંભળી અને મિત્રો દौलत રડવા માંડી. અને રડતા રડતા એણે કીધું કે હે દર્દ, खुश नसीब मैं नहीं हूं, खुश नसीब तो तू है, क्योंकि मैं जब इंसान को मिल जाती हूं ना, तो इंसान अपनों के साथ साथ अपने खुदा को भी भूल जाता है, और तू जब इंसानों को मिलता है ना, तो इंसानों को अपने खुदा के साथ साथ उसके अपने भी उसे याद आ जाते हैं. इसीलिए खुश नसीब मैं नहीं हूं, खुश नसीब तो तू है. મેં એક વખત એક ડૉક્ટરને પૂછ્યું. મેં કીધું, સાહેબ વજન બહુ વધી ગયું છે અને કઈ રીતે કંટ્રોલ કરવો એના માટેની કોઈ સરસ એક્સરસાઇઝ મને બતાવો. ડૉક્ટર કે એક સરસ એક્સરસાઇઝ બતાવું. એટલે મેં કીધું કયો? મને કે તમારે તમારું મોઢું જમણી બાજુ ફેરવવાનું, પછી ડાબી બાજુ ફેરવવાનું. એટલે મેં કીધું આ એક્સરસાઇઝ ક્યારે કરવાની? મન કે જ્યારે તમને ખાવા માટે કોઈ અતિશય પ્રિય વસ્તુ માટે આગ્રહ કરે ને ત્યારે. અને એમાંય મન કે તમારી જીભને જે વસ્તુના ચટાકા હોય ને એ ચટાકાવાળી વસ્તુ તમારી સામે આવે ને ત્યારે તો ખાસ આ એક્સરસાઇઝ કરજો. ભણના દીકરા એમ કરીને મને ના પાડતા શીખવાડી દીધું. બોલો. એક જણ મને કે, કૃષ્ણભાઈ, લગ્ન પહેલાંનું પુરુષોના જે ઉભરા આવે એની પત્ની ઉપર, આમ તો ફિયાન્સી ઉપર કહેવાય, અને લગ્ન પછી જે ઉભરા આવે એમાં કંઈ ફેર હોય ખરો? એટલે મેં કીધું હા. મન કે એનું એક ઉદાહરણ આપો. મેં કીધું લગ્ન પહેલાં જે એમ કહેતો હોય કે હું લાશોની લાશો પાથરી દઈશ, લગ્ન પછી ઈનો ઈ માણા બિચારો ઘરવાળીની પથારી પાથરતો હોય. આટલો તફાવત આવે. એક બેનના દીકરાના લગ્ન હતા. એટલે લગ્ન થઈને વહુ આવી નવી નવી. એટલે સાસુમાએ એને કીધું, એ કે વહુ બેટા, મને વિશ્વાસ છે કે તું આપણા ઘરનું રસોડું ખૂબ સારી રીતે સંભાળી લઈશ. થોડીક વાર થઈને તો કંઈક તૂટવાનો અવાજ આવ્યો. એટલે સાસુએ બૂમ મારી, વહુ બેટા શું તૂટ્યું? ઓલી નવી નવી વહુ રસોડામાંથી બૂમ પાડીને કે, તમારો વિશ્વાસ. તમે લોકો જોજો, ઘણા લોકો વ્રત બહુ કરે. એટલે એક બેને એના પતિને કીધું, એ કે હું સોમવાર રહું છું, ગુરુવાર રહું છું, પૂનમ રહું છું, એકાદશી રહું છું. એનો ઘરવાળો કે બસ હખણી રહે ને એટલે બીજું કાંઈ કરવાની જરૂર નથી. બસ કે હખણી રહે, તારો જીભડો હખણો રાખ ને એટલે તારું બધાય વ્રત આવી ગયા, પછી કાંઈક વ્રત રહેવાની જરૂર નથી. એક વખત સરકારે પરિપત્ર બહાર પાડ્યો. બોલો. અને એમાં હું ચોખ્ખું લખ્યું કે હવેથી જેને જેટલા સંતાનો હશે
એ પ્રમાણેનું જ એને ભથ્થું આપવામાં આવશે. એટલે બધાય સરકારી કર્મચારીઓ માંડ્યા ફોર્મ ભરવા. હવે એમાં ઉપરી અધિકારી બધા એના ફોર્મ ચેક કરતા હતા, તો એમાં એણે જોયું કે એક ક્લાર્કે એને 2 છોકરા લખ્યા હતા. એટલે અધિકારીએ બોલાવ્યો એ ક્લાર્કને. એ કે ભલામણ 2 જ છોકરા કેમ લખ્યા છે? તું તાર 4 લખ. હું અધિકારી છું તોય મેં 8 લખ્યા છે. બોલો ક્લાર્ક કે પણ સાહેબ તમે તો પરણેલા છો ને. મોતા પૈણ્યા એ જામી પડ્યા. બોલો, કારણ કે લઈ જ લેવું જ્યાંથી મળે ત્યાંથી એને પછી કોણ પૂગે એમ. એક વખત 2 જણા બાંધતા હતા રોડ ઉપર. એટલે ત્યાં એક જણો ત્રીજો જઈને કે હવે જો તમે 2 કે બાંધ્યા છો ને તો હું પોતે આત્મહત્યા કરીને મરી જઈશ. તો ઓલા 2 જણાએ બાંધવાનું બંધ કર્યું ને 2 અલગ અલગ વયા ગયા. બોલો, હું આ બધું રસ્તામાં ઊભો જોઉં. એટલે પછી મેં ઓલા ભાઈ પાસે સામેથી જઈને કીધું, મેં તમે કોઈ સાધુ મહાત્મા છો, કોઈ ધર્મગુરુ છો? મન કે ના રે ના. મેં કે તો પછી તમારા મરવાથી કે આત્મહત્યા કરવાથી આ 2ને શું ફેર પડે? મને કે એ 2ના 10 લાખ મારી પાસે જમા છે. હમણાં હું વિયો જાઉં તો 2 રખડી પડે એમ છે. હમણાં એક વખત યમરાજા આવ્યા. બોલો, અને યમરાજાએ આવીને કીધું એક જણને, મેં તેરી જાન લેને આયા હું. બોલો કે પણ યમરાજા એ તો બાજુમાં રહીએ છે. એક વખત એક શેઠે નવી ગાડી લીધી. બોલો, ગાડી લઈને જૂ ચોપાટીએ ફરવા ગયા. તો ને ચોપાટીની પાળી ઉપર જોયું તો યમરાજા દેખાણા નહીં. યમરાજાએ આ શેઠને જોઈને એની સામે દાંત કાઢ્યા. શેઠ મૂંઝાઈ ગયા, તરત ગાડી લઈને ઘરે ભાગ્યા. એટલે શેઠાણી કે હું થયું પણ આ કોકની માથે ચડાવી દેશો, જરા ધીમે હલાવો. અરે શેઠ કે માથાકૂટ થઈ. શેની માથાકૂટ થઈ? એ કે આ નવી ગાડી લઈને હું જૂ ચોપાટીએ ગયો ને પાળી ઉપર યમરાજા બેઠા હતા ને મને જોઈને એને દાંત કાઢ્યા. એટલે શેઠાણી કે આ તો બહુ ગજબ થઈ ગયું. કે બાજુમાંથી ઓલા ચત્રભુજ જ્યોતિષને બોલાવો ઝડપથી. કે યમરાજાએ દાંત કાઢે એટલે નક્કી એનું તેડું હોય છે. એટલે ચત્રભુજ જ્યોતિષ આવ્યા. એ કે લાવો હવા 51 રૂપિયા. અરે કે ભાઈ આ લેને કે ભાઈ 101 રૂપિયા, પણ છેડો ફાડ જલ્દી. એટલે જ્યોતિષીએ જોયું, કુંડળી બુંડળી જોઈ. એ કે બહુ ખરાબ. હવે તમે એક કામ કરો, કાશી ઉપડી જાઓ, દાન પૂન કરો અને જમનાજીમાં નાહી લ્યો. આ જ તમારા પાપોનો ઈલાજ છે. શેઠ તો હાંભળા ભેગા ગાડી લઈને ઉપડ્યા સીધા કાશી. દાન પૂન કર્યા, જમનાજીમાં નાહવા પડ્યા. જમનાજીમાં નાહવા પડ્યા તો પાછળથી યમરાજાએ પગ પકડ્યો. એટલે આ કે શું છે? યમરાજા કે હું છે હું, હાલો આજે તમારું નામ છે લિસ્ટમાં, તમારે મારી યારે આવવાનું છે. અરે પણ કે તું ન આવે એટલા યમરાજા કે કાંઈ હાલે જ નહીં. મને બ્રહ્માએ જે લિસ્ટ આપ્યું હોય એમાં જેનું નામ હોય મારે તો એને ઉપાડે જ છૂટકો. એટલે કે પણ કે તું આવ્યો નહીં એટલે તો મેં આ બધું કર્યું, દાન પૂન કર્યા ને હવે જમનાજીમાં નાહવા પડ્યો. યમરાજા કે એ બધી વાત તમારી સાચી, પણ હવે તમારું નામ લિસ્ટમાં છે એટલે અત્યારે તમારે હવે આવવું તો પડશે. એટલે કે શેઠ કે સારું, છેલ્લે મને એટલું કહી દે કે કાલે હું ગાડી લઈને જૂ ચોપાટી આવ્યો તો તે મારી સામું જોઈને દાંત હું કામ કાઢ્યા હતા. યમરાજા કે હું તમને જોઈને એટલે હસ્યો કે મને મનમાં વિચાર આવ્યો કે આને તો કાલે જમનાજીમાંથી ઉપાડવાનો છે ને આ હજી અહીંયા ચોપાટી આરામથી ફરે છે. આ વિચારથી મને હસવું આવ્યું. કે હમણાં એક જણાની ઘરવાળી કે મને તો દૂર દૂરથી માગા આવતા હતા. બોલો, એનો ઘરવાળો કે તને દૂર દૂરથી જ માગા આવે ને, નજીકના જ બધાય તને ઓળખતા હોય, બધાને ખબર હોય કેટલા એના રેડિયા વાગી ગયા હોય. પણ નજીકના બધાને પાસે એ હિસાબ હોય કે તારી પાસે કેટલાય ઝેરી દવા વેચવાવાળાના કેટલાય પેટ ભર્યા છે. બધું નજીકનાને ખબર હોય. એક છોકરો રોતો એના બાપા પાસે આવ્યો. એટલે એના બાપા કે શું થયું બેટા, હું કામ તું રો છો? એ કે પપ્પા મને સ્કૂલમાં સાહેબે માર્યો. એટલે કે પણ શું વાત હતી, હું કામ માર્યો? એ કે સાહેબે ક્લાસમાં આવીને એવી જાહેરાત કરી કે કાલે જે લેસન કરીને નહીં આવો તો અમુકના ટાંટિયા ભાંગી જાહે, અમુકના હાડકા ખોખરા થઈ જાહે, અમુકના પેન્ટ ભીના થઈ જાહે. આ બધું સાંભળીને હું ખાલી એટલું જ બોલ્યો, તમામ સ્વ અનુભવો.
એમાં એ કે મને મારી મારીને તોડી નાખ્યો. એને સાંભળીને એના પછી તો બે એના બાપાએ વળગાડી. એ કે આવું બોલે પછી સાહેબ મારે જ નહીં. એક શિક્ષિકાએ એક વખત ક્લાસમાં જઈને કીધું કે હું તમને એક એવું વાક્ય બનાવીને આપું છું જેમાં ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ ત્રણેય કાળ આવી જશે. આવું એક વાક્ય હું તમને આપું છું, પછી તમે એવું એક વાક્ય બનાવજો. હવે શિક્ષિકાએ વાક્ય બનાવ્યું, હું સુંદર હતી, છું અને રહીશ. છોકરાઓએ બીજું વાક્ય બનાવીને કીધું, આ તમારો વહેમ હતો, છે અને રહેશે. ઘણા માણસો બહુ લોભી આવે. બોલો, એક પતિ પત્ની સૂતા હતા પણ બહુ સુખી ઘરના હતા, શેઠ શેઠાણી હતા. એટલે સવારે ઉઠ્યા તો શેઠે જોયું શેઠાણી ગુજરી ગયા હતા, જીવતા નહોતા, ઊંઘમાં એટેક આવી ગયો છે. એટલે સવારે શેઠે જોયું શેઠાણી ગુજરી ગયા છે. ત્યાં એમને રસોડામાંથી કંઈક ખખડવાનો અવાજ આવ્યો. શેઠ દોડીને બહાર નીકળ્યા, રૂમની બહાર નીકળે, નોકરને બૂમ પાડીને કહે છે, હવે એક કપ ચા ઓછી બનાવજે. આવા લોભિયા માણસો. બોલો, હવે આને કેમ પહોંચવું આપણે? એક પતિ પત્ની બાઇક ઉપર જતા હતા. હવે એમાં એવું બન્યું કે આપણે વળાંક લેવો હોય એટલે જે વ્યક્તિ બાઇક ચલાવતો હોય એ ઇન્ડિકેટર ચાલુ કરે, એટલે એની લાઇટ જોઈને બધાને ખબર પડે કે આને વળવાની ગણતરી છે. તો આ જ્યારે ઇન્ડિકેટર ચાલુ કરે ને તો ઓલા બેને હાથ બતાવીને સાઈડ લાઈન બધાને બતાવે. એટલે એનો પતિ કહે કે તું મૂર્ખી છો, બુદ્ધિ વગરની છો. હું ઇન્ડિકેટર તો ચાલુ કરું છું, ઇન્ડિકેટરની લાઇટ જોઈને બધાને ખબર પડી જાય કે આપણે વળવું છે, પણ તું કામ હાથ બતાવસ? એની ઘરવાળી કે એ તમારો વહેમ છે કે ઇન્ડિકેટર જોઈને બધાને ખબર પડે છે. હવને મારો હાથ જોવામાં રસ છે. મિત્રો, હમણાં જ મેં જેમ તમને વાત કરી કે જીવનમાં હાસ્યની સાથે થોડુંક દર્દ પણ રાખવું જરૂરી છે. એક સુંદર મજાનો પ્રસંગ યાદ આવે છે, કીધા વગર રહેવાતું નથી. એક ગરીબ માણસ હતો, પણ બહુ ઈમાનદાર માણસ હતો, અને કડિયા કામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું જીવન ચલાવતો હતો. એટલે એ રીતે એણે કડિયા કામ કરી અને પોતાના સંતાનોને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, એમને પરણાવ્યા, સારી લાઈને લગાડ્યા. એટલે બધું થઈ ગયું. એટલે એક દિવસ છોકરાઓએ કીધું કે પપ્પા, હવે તમે આ કડિયા કામ બંધ કરી દો અને શાંતિથી ઘરે રોકાવો. એટલે કડિયો જે હતો એને લાગ્યું કે હવે છોકરાઓની વાત સાચી છે, ઉંમર થઈ ગઈ છે, બહુ થાક લાગે છે. એટલે કડિયો શેઠ પાસે ગયો કે શેઠ, હવે હું કામ કરવા માગતો નથી અને આપની રજા લેવાની મારી ગણતરી છે, કારણ કે મારા છોકરાઓ હવે સેટ થઈ ગયા છે અને હવે મારે કામ કરવાની જરૂર નથી ને છોકરાઓએ હવે મને ના પાડે છે. એટલે શેઠે કીધું કે તમારી વાત બધી સાચી, પણ એક છેલ્લું મકાન તમે બનાવીને પછી રજા લ્યો ને તો વધારે સારું. એક મકાનનો ઓર્ડર છે મારી પાસે અને એ મકાન આપણે બનાવવું પડશે. જો એક છેલ્લું મકાન તમે બનાવીને પછી જાઓ ને તો ખરેખર સારું. એટલે કડિયાને ઈચ્છા નહોતી જરાય, પણ વર્ષો જૂના શેઠ સાથેના એના અંગત સંબંધો હતા એટલે એ ના પાડી ન શક્યો. એટલે કડિયાએ કીધું વાંધો નહીં શેઠ, હું કામ શરૂ કરી દઉં છું. કડિયાએ કામ શરૂ કરી દીધું, પણ એનું સહેજે કામમાં મન નહોતું લાગતું. મિત્રો, ઈંટો મૂકતો જાય ને શેઠને ગાળું દેતો જાય, સિમેન્ટ ભરતો જાય ને શેઠને ગાળું દેતો જાય. એમ કરતાં 3 મહિનામાં એણે મકાન તૈયાર કરી નાખ્યું. પણ જેમ તેમ કરીને કાચું પાકું મકાન તૈયાર કરી અને શેઠના ઘરે ગયો અને શેઠને ચાવી આપી કે શેઠ, મકાન તૈયાર થઈ ગયું છે, હવે હું આપની રજા લેવા માગું છું. શેઠે એ કડિયાને અંદર બોલાવ્યો, સરસ રીતે એને ચા પાણી નાસ્તો કરાવ્યા અને ચા પાણી નાસ્તો કરાવ્યા પછી શેઠે એક સરસ મજાની વીંટી આપી કે લ્યો, આટલા વર્ષ તમે મારી સાથે કામ કર્યું છે અને હવે આજે તમે જ્યારે રજા લઈ રહ્યા છો ત્યારે હું તમને એક સરસ મજાની આ એક સોનાની વીંટી ભેટ આપવા માગું છું, એ ભેટનો તમે સ્વીકાર કરો. એટલે આ માણસે સરસ રીતે ભેટનો સ્વીકાર કર્યો અને પછી શેઠે એના મકાનનો બધો હિસાબ કિતાબ પતાવ્યો. જે કાંઈ એના પૈસા થતા હતા એ શેઠે પાઈ ચૂકવી દીધી અને પછી છેલ્લે એ કડિયાએ કીધું કે શેઠ,
તમારે ઘરે આજે મેં સરસ રીતે ચા નાસ્તો કર્યો, તમે જે ભેટ આપી એનોય મેં સ્વીકાર કર્યો, તમે મારો બધો હિસાબ કિતાબ એ બધો ચૂકતે કરી દીધો, હવે હું તમારી રજા લઉં. અને ત્યારે એ માણસ જ્યારે ઊભો થતો હતો ને ત્યારે શેઠે કીધું કે 1 મિનિટ ઊભા રહ્યો, અને ઓલી જે મકાનની ચાવી આપી હતી ને એ શેઠે એ કડિયાને હાથમાં આપી કે લ્યો, આ છેલ્લું મકાન મેં તમારા માટે જ બનાવ્યું છે. ખરેખર કોઈ મકાનનો ઓર્ડર નહોતો, પણ તમે રજા લેવા આવ્યા હતા અને તમને મારે એમનેમ પાછા નહોતા જવા દેવા, એટલે આ છેલ્લું મકાન મેં તમારા માટે જ બનાવ્યું છે. આ મકાનની ચાવી હવે તમે લેતા જાઓ. સાહેબ, આ સાંભળી અને કડિયાની આંખમાંથી દડ દડ આંસુડાની ધાર મંડી થવા કે આખી જિંદગી મેં ઈમાનદારીથી કામ કર્યું, આખી જિંદગી મેં લોકોના મકાન કેવા સરસ આલિશાન બંગલા બનાવ્યા, મોટા મોટા મકાન બનાવ્યા, મેં કોઈ દી લાપરવાહી કરી નહીં, અને આજે છેલ્લે મેં મારું જ મકાન મારા હાથે બગાડી નાખ્યું. કહેવાનો મતલબ એટલો જ હોય છે મિત્રો કે જીવનમાં જ્યારે આપણે કોઈનું ખરાબ કરીએ છીએ ને ત્યારે આપણને એમ હોય છે કે આપણે બીજાનું ખરાબ કરીએ છીએ, પણ ખરેખર આપણે આપણું પોતાનું જ ખરાબ કરતા હોઈએ છીએ. પણ એનો અહેસાસ આપણને પછી થાય છે, અને જ્યારે એનો અહેસાસ થાય છે ને કે આપણે આપણું જ કામ આપણે આપણા જ પગ ઉપર કુહાડી મારી, આપણે આપણા હાથે આપણું કામ બગાડી નાખ્યું, પણ એ અહેસાસ થાય ને સાહેબ ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે, અને પછી આપણે સમય હાથમાંથી જતો રહીએ ને પછી કશું જ કરી શકતા હોતા નથી મિત્રો. એક ઘરમાં એક વખત એક છોકરીએ રાત્રે એવું ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, સૌનું ભલું કરજો, દાદી આવજો. આટલું બોલીને એ છોકરી સૂઈ ગઈ, બધાય ઘરના સૂઈ ગયા. બીજા દિવસે સવારે જોયું તો દાદી ગુજરી ગયા. તો બધા ટેન્શનમાં કે કાલ રાત્રે આ છોકરી આવું બોલી, આજ સવારે તો દાદી ગુજરી ગયા. વળી આ વાતને 15-20 દિવસ થયા, ફરીથી આ છોકરીએ કીધું રાત્રે, ભગવાન સૌનું ભલું કરજો, દાદા આવજો. બીજે દિવસે સવારે જોયું દાદાએ ગુજરી ગયા. તો બધા ફરીથી ટેન્શનમાં કે આ છોકરી આવું તો કેવું બોલે છે, કે એ બોલે છે જેને આવજો કરે, દાદી આવજો કીધું દાદી ગુજરી ગયા, દાદાને આવજો કીધું દાદા ગુજરી ગયા. 2-3 મહિના થયા ને ફરીથી આ છોકરી એક દિવસ રાત્રે બોલી, ભગવાન સૌનું ભલું કરજો, મારું ભલું કરજો, મમ્મીનું ભલું કરજો, પપ્પા આવજો. પપ્પા ટેન્શનમાં, આખી રાત પપ્પાને ઊંઘ ના આવી. બીજા દિવસે સવારે ઉઠ્યા તો ખરા, ગુજરી ન ગયા. બીજા દિવસે સવારે પપ્પા ઉઠ્યા, નાયા ધોયા, તૈયાર થઈને ઓફિસે ગયા, પણ પપ્પાનો જીવ ના લાગે, નકરું ટેન્શન થયા કરે. આખો દિવસ એમણે કામ તો કર્યું પણ કામમાં ક્યાં એમનું મન નહોતું લાગતું. સાંજે ઘરે આવ્યા ને એટલે એના વાઈફે કીધું, એ કે તમને સમાચાર મળ્યા? તો કે શું? એ કે બાજુવાળા મનીષભાઈ ગુજરી ગયા. આ જીએસટી એ મિત્રો જે ઉપાડા લીધા છે એની હું તમને 1-2 વાત કરવા માગું છું. જીએસટી જ્યારે નવું આવ્યું ને ત્યારે હવ પોતપોતાની રીતે એનું અર્થઘટન કરતા હતા. બોલો, જેને કાંઈ ખબર ન પડે જીએસટીમાં એ જીએસટીની વાતો કરતા હતા. ગામડામાં એક જણો બીજાને કહે, એટલે આપણા ગામમાં એસટી આવતી નથી, જીએસટી તો કેવળ જાણે કેદીએ આવશે. મેં એક વખત એક જણને પ્રશ્ન પૂછ્યો, કુંવારાને. મેં કીધું ભાઈ આ જીએસટી એટલે શું? મને કે જીએસટી એટલે ગામડામાં સેટિંગ થાય. એક કોલેજની છોકરીને મેં પૂછ્યું, મેં કીધું જીએસટી એટલે શું? મને કે જીએસટી એટલે ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ એન્ડ ટેક કેર. જીએસટીનું ભૂત લોકોને એ હદ સુધી વળગી ગયું કે એક વખત સ્કૂલમાં એક આચાર્યએ જાહેરાત કરી કે આ 1 તારીખથી જીએસટીનો કડક અમલ આપણી સ્કૂલમાં પણ શરૂ થાય છે. એટલે છોકરાઓએ પૂછ્યું કે સાહેબ જીએસટી સ્કૂલમાં કેવી રીતે લાવી શકાય? એટલે પ્રાચાર્યએ જાહેરાત કરી કે જીએસટી એટલે ગણવેશ શટિંગ ટકાટક. હવે 1 તારીખે એક છોકરો એવો હતો કે સ્કૂલે આવ્યો, ગણવેશે પહેર્યો હતો, પણ કેવી હાલત, આગળથી એણે ઇન્સર્ટ કર્યું હતું, પાછળથી ઇન્સર્ટ કર્યું નહીં. એટલે એને પ્રાચાર્યએ બોલાવ્યો, પ્રિન્સિપાલે, કે તને ખબર નથી 1 તારીખથી આપણી સ્કૂલમાં જીએસટીનો કડક અમલ શરૂ થઈ ચૂક્યો છે? બોલો છોકરો કે પણ સાહેબ આગળથી શર્ટ ફાટી ગયો છે, પાછળથી પેન્ટ ફાટી ગયું છે, આમાં કેવી રીતે હું જીએસટી કરું?
મને એક વખત મારા એક મિત્રના વાઈફ મને પૂછતા હતા, બોલો, મને કે કૃષ્ણભાઈ, લગ્ન પહેલાં અને લગ્ન પછી તમને તમારા મિત્રમાં કંઈ ફેર લાગે છે? મેં કીધું હા. મને કે શું ફેર લાગે છે? મેં કીધું જે માણસ આરામથી સવારે 9-10 વાગે આરામથી ઉઠતો હતો એ સવારે 6 વાગ્યામાં ચડો પહેરીને દૂધની બરણી લઈને દૂધ લેવા નીકળતો દેખાય છે. એક બેન લગ્ન પહેલાં એના ઘરવાળાને કહે કે તમે મને બહાર લઈ જાઓ, હેરવો ફેરવો બધુંય કરો. એટલે પહેલાં તો બધુંય કરવું પડે. એટલે એનો ફિયાન્સ અને બધાય લઈ જતો ને હેરવતો ફેરવતો ને બધુંય કર્યું. લગ્ન થઈ ગયા, બધુંય બરાબર ચાલ્યું. એક દિવસ ઓલા બેને ફરીથી કીધું કે લગ્ન પહેલાં તો તમે મને કેવા બધાય બહાર લઈ જતા, પિક્ચર જોવા લઈ જતા, બગીચામાં લઈ જતા, હોટલમાં જમવા લઈ જતા, બધુંય કરતા હતા. લગ્ન પછી હવે તમે કેમ આ બધું બંધ કરી દીધું? એનો પતિ કે ગાંડી, ચૂંટણી પતી ગયા પછી કોઈ ચૂંટણી પ્રચાર કરે ખરો? હા, એટલે શરૂઆતમાં બહુ હેરવે ફેરવે ને તો ફૂલાઈ ન જવું એમ. એક વખત એક છોકરો પોતાના માટે છોકરી જોવા ગયો. એટલે બધી વાતચીત થઈ, ઇન્ટરવ્યૂ હાલ્યું, એટલે બધું બરાબર ચાલતું હતું. પછી છોકરાએ છેલ્લે કીધું કે મને તું પસંદ છો, તારી યાર લગ્ન કરવાનો તો મને કાંઈ વાંધો નથી, પણ પછી કે તારા બાપની કાર દહેજમાં આપવાની તો તાકાત છે ને? છોકરી એના માથાની. એ કે મારા બાપાની તો કાર નહીં, પ્લેન આપવાની તાકાત છે, પણ તારા બાપાની એરપોર્ટ બનાવવાની તાકાત છે? એટલે માંગણી છે ને એ વિચારીને કરવી. હજી માંગણી કરશો ને તો હજી એ પૂરી થાય, પણ નાખણી કરશો એ પૂરી નહીં થાય. ઘણી વાર જોજો, માણસ ફિલ્મ જોવે ને એ એના મગજમાં એવું ઘરી જાય કે પછી એના ડાયલોગ હાલે કેટલાય ટાઈમ સુધી. એક જણાએ શોલે ફિલ્મ જોયું, એના પરિવાર હારે બેહીને જોયું પાછું. હવે એ દિવસે રાત્રે આ જે ભાઈ હતો ને એણે એના પત્નીને કીધું, અરે ઓ છમિયા, થોડા નાચ ગાન કરકે દિખા. ત્યાં એનો છોકરો એની માને કે બસંતી, इस कुत्ते के सामने मत नाचना. ફિલ્મ ઘરમાં ઘરી ન જાય ને એ થોડું જોવું. એક બેન એના પતિને કહે તમે નકરું તમારામાં જ ધ્યાન આપો છો, તમારું કામ, તમારી ઓફિસ એ સિવાય તમને કંઈ દેખાતું નથી, થોડુંક અમારામાંય ધ્યાન આપો, કોક દીક મને પિક્ચર જોવા લઈ જાઓ. એનો ધણી કે હાલ તૈયાર થઈ જાય, લઈ જાઓ. પણ પછી બે નક્કી કર્યું કે આપણે પિક્ચર જોવા ઘણા ટાઈમે એકલા જઈએ છીએ સાથે, છોકરાને નથી લઈ જાવો. એટલે છોકરાને બોલાવીને સમજાવી દીધો કે બેટા અમે સત્યનારાયણની કથામાં જઈએ છીએ, અમને આવતા 2-3 કલાક લાગશે, તું કે બહાર જાતો નહીં. છોકરો કે ભલે. આમ કહીને પતિ પત્ની તો નીકળી ગયા. છોકરાએ પછી વિચાર કર્યો કે હવે મા બાપ તો 3-4 કલાક પહેલાં આવવાના નથી, હાલો આપણે જઈએ પિક્ચર જોવા. એણે એના ભાઈબંધને ફોન કરીને બોલાવી લીધો. ભાઈબંધ 2 જણા ગયા પિક્ચર જોવા. તો બધા એક જ થિયેટરમાં, બોલો. ઇન્ટરવલમાં ભેગા થયા. એટલે બાપાએ દીકરાને પૂછ્યું તમે અહીંયા કેમ આવ્યા છો? છોકરો કે પપ્પા અમે સત્યનારાયણની કથાની પ્રસાદી લેવા આવ્યા છીએ. એક જણના નવા લગ્ન થયા એટલે એની વાઈફને નકરું ડાર્લિંગ કરે. હવે ડાર્લિંગ કરે ત્યાં સુધી એ વાંધો નહોતો, પાછો હાથ પકડીને ફરે. એટલે મેં કીધું ભાઈ જરા શરમ જેવી જાત રાખો, આ તમે ડાર્લિંગ કરો છો, હાથ પકડીને ફરો છો, બધાય જોવે છે તમને. મેં કીધું થોડી શાંતિ રાખો. બહુ તમને મેં કીધું પ્રેમના ઉભરા આવે તો ઘરે જઈને તમારે જે કરવું એ કરો, પણ અહીં શાંતિ રાખો. મને કે પણ તું ડાયો થામાં તું શાંતિ રાખને. મેં કીધું કેમ? મને કે એનો હું હાથ મૂકું છું ને તો મોલમાં ઘરી જાય છે, 5-5 હજારના બિલ આવે છે. મને કે એટલી જ તને તકલીફ થતી હોય તું ભરજે ને. મને કે હા સાંભળીને પછી મને છે મેં કીધું મારે ક્યાં દોડડા પણ કરવાની જરૂર હતી. હમણાં એક બેને એના છોકરાને ફોન કર્યો. એ કે બેટા તું જ્યાં હો ત્યાંથી જલ્દી ઘરે પાછો આવી જા. એટલે ઓલો છોકરો કે કાં? એ કે જો એ કે વહુની આંખના ડોળા ચડી ગયા છે,
એનું મોઢું વાંકું થઈ ગયું છે અને એનો હાથે વાંકો થઈ ગયો હોય ને એવું લાગે છે. છોકરો ફોનમાં કે મમ્મી તું તાર ચિંતા કરમાં એ સેલ્ફી લેતી છે. સેલ્ફી આજે ઉપાડા લીધા છે ભાઈ. બધાને ક્યાંક ક્યાંક સેલ્ફી લેવા જોઈએ. ફી ભરવાના પૈસા હોય કે ન હોય એની ચિંતા નથી હોતી, પણ સેલ્ફી લેવાવી જોઈએ બસ. એકવાર ભારત પાકિસ્તાનની મેચ ચાલતી હતી. હવે કાકા બહુ રસ લઈને જોતા હતા, એટલે મેં કીધું ભલે ને જોવે, એમાં આપણને શું વાંધો છે. એટલે થોડી વાર થઈને મને કે આ બધાને કહેવું જોઈએ કે થોડા ચોગા છગ્ગા મારો. મેં કીધું કાકા પણ પાકિસ્તાનનો દાવ છે. મને કે દાવ જે ભલે ને જેનો હોય એનો, આપણને કોનો દાવ છે એમાં ક્યાં રસ છે. મેં તો પછી ચોગા છગ્ગા મારીને શું ફાયદો. મને કે મને તો એ કે ચોગા છગ્ગા મારે ત્યારે ઓલી છોકરીઓ ડિસ્કો કરે ને એ જોવામાં રસ છે. મેં કીધું આ 60 વર્ષના ભાભલા થયા તો હજી મેં કીધું એના ભરખા પૂરા નથી થતા. એક બેનના સાસુ બહુ જબરા, બહુ માથાકૂટ કરે રાખે. એટલે એકવાર એની વહુ ખીજાણી. એના સાસુને કે કોક ભાભલાને ગોતીને તમને પરણાવી જ દેવા છે. હવે કાગને બેસવું, ડાળને ભાંગવું. ત્યાંથી એક ભાભો નીકળ્યો. એણે સાંભળ્યું, બોલો. એટલે સાંભળીને એ તો ને ઊભો જ રહી ગયો થોડીક વાર થઈને અંદર જઈને કે હવે તમારો ઝઘડો પતી ગયો હોય તો મને એમ કહો કંઈક ભાભલાને ગોતીને પરણાવવાની વાત હતી અને હું હજી વાંઢો છું. બોલો, હું ઊભો રહું કે જાઉં? બોલા બેને સીધો છૂટો ધોકાનો ઘા કર્યો કે એની જાતના ભાભલા. એકવાર એવું બન્યું કે એક સાહેબે એના વોચમેનને સૂચના આપી કે ભાઈ કોઈ પણ આવે તો આવવા દેતો નહીં, હું બહુ બિઝી છું, મારે મિટિંગ ચાલુ છે. કોઈ પણ આવે ને ના પાડજે કે સાહેબ બિઝી છે, અત્યારે નહીં મળી શકે. થોડી વારથી તો એક જુવાનિયો આવ્યો. એટલે વોચમેન કે ક્યાં જવું છે? એ કે સાહેબનું કામ છે, સાહેબને મળવું છે, એટલા માટે આવ્યો છું. વોચમેન કે અત્યારે મળી નહીં શકાય, કારણ કે સાહેબ બહુ બિઝી છે, મિટિંગ ચાલે છે, એટલે મળી નહીં શકે. એટલે જુવાનિયો કે પણ હું સાહેબનો ભત્રીજો થાઉં છું. એટલે વોચમેન કે સારું તો જાય, કે જવા દે. થોડી વાર થઈને તો સાહેબે વોચમેનને બોલાવીને ખખડાવ્યો. એ કે તને ના પાડી હતી ભલામણ, તો કોઈને આવવા દેતો નહીં, કેમ ઓલાને આવવા દીધો? એ કે સાહેબ એણે કીધું કે હું સાહેબનો ભત્રીજો થાઉં છું, હવે કે મારાથી ના ન પાડી શકાય ને. એટલે સાહેબ કે ખોટું બોલતો હતો, કાંઈ મારો ભત્રીજો નથી થતો. 5-6 દિવસ થયા તો પાછો એક માણસ આવ્યો. એટલે ફરીથી ઓલા વોચમેને રોક્યો કે ભાઈ સાહેબ બિઝી છે, તને મળી નહીં શકે, મિટિંગ ચાલે છે. બોલો કે પણ હું સાહેબનો ભાણિયો થાઉં છું. એટલે વોચમેન કે સારું જવા દે. થોડી વાર થઈને વોચમેનને ફરી ઓલા સાહેબે ગગલાવ્યો. એ કે તને ના પાડું છું ભલા માણસ, કોઈને આવવા દેમાં, કેમ ઓલાને આવવા દીધો? એ કે સાહેબ એણે એમ કીધું હું સાહેબનો ભાણિયો થાઉં છું, હવે મારાથી ના કેમ નહીં પડાય? એટલે સાહેબે ચોખ્ખું કીધું કે જો એ કોઈ મારો ભાણિયો નહોતો થતો, અને હવે હું તને ચોખ્ખું કહી દઉં છું, કાલથી કોઈ પણ વ્યક્તિ આવે એને મારી પાસે આવવા નહીં દેતો, કારણ કે હું બહુ બિઝી હોઉં છું. અને કાલથી તું એક કામ કરજે, કોઈ પણ વ્યક્તિ આવે ને અને ગમે એ કહે ને હું સાહેબનો ભત્રીજો થાઉં છું, સાહેબનો ભાણિયો થાઉં છું, ગમે એ કહે ને તારે કહી દેવાનું આવું તો બધાય કહે છે. હવે બીજે દિવસે ભગવાનને કરવું અને સાહેબના શ્રીમતીજી આવ્યા. એટલે વોચમેને કીધું ક્યાં જાવ છો? કે સાહેબનું કામ છે. કે વોચમેન કે અત્યારે મળાય નહીં, સાહેબ બહુ બિઝી છે. એ કે પણ હું સાહેબના પત્ની છું. એટલે વોચમેન કે આવું તો બધાય કહે છે. એટલે બેન કે એમ આવવા દે, આજે ઘરે આવવા દે. એક જણ રોતો તો, બોલો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભલા માણસ હું કેમ રો છો, શું થયું તને? એટલે મને કે કૃષ્ણાભાઈ મારી કોઈ વાત સાંભળતું નથી, તમે મારી વાત સાંભળો. મેં કીધું હા બોલ, શું તકલીફ છે? મને કે 5 વર્ષ પહેલાં મારા પિતાજીનું અવસાન થઈ ગયું. મેં કીધું ભલા માણસ 5 વર્ષ વીતી ગયા, હવે રોઈને શું ફાયદો? મને કે ના તમે વાત સાંભળો. 5 વર્ષ પહેલાં એ કે મારા પપ્પાનું અવસાન થઈ ગયું, તો એ કે મારા પાડોશના એ કે મારા ફાધરની ઉંમરના લોકો આવ્યા હતા અને આવીને મને એમ કહેતા હતા કે બેટા તો હું કામ રો છો, અમે બધાય તારા બાપ જ છીએ ને, જેમ તારા પિતાએ તને પ્રેમ કર્યો અમે હવે તને ખૂબ પ્રેમ કરશું. મેં કીધું તો એમાં ખોટું શું છે ભલા માણસ? 5 વર્ષ થઈ ગયા, હવે હું રોઈને તને ફાયદો થાય છે?
મને કે એમ નહીં, 3 વર્ષ પહેલાં મારા મધરનું અવસાન થઈ ગયું. તો મેં કીધું હવે એનેય 3 વર્ષ થયા ભલા માણા. મને કે નહીં, તમે વાત સાંભળો. 3 વર્ષ પહેલાં મારા માતાશ્રીનું અવસાન થયું ત્યારે કે મારા પાડોશના કે મારા મમ્મીની ઉંમરના બહેનો આવ્યા હતા અને એમ કહેતા હતા કે બટા હું કામ રહો છો, અમે બધી તારી માયું જ છીએ ને, તારી મા તને જેમ પ્રેમ કરતી તેમ હવે અમે તને પ્રેમ કરશું. તો મેં કીધું ભલા માણા હવે શું ખોટું છે, હવે તો 3 વર્ષના વાણા વાઈ ગયા, હવે રોઈને શું ફાયદો. મને કે ના, હવે તમે ઓરિજિનલ વાત સાંભળો. એ કે કાલે મારા વાઈફનું અવસાન થઈ ગયું. હવે એ કે આજે કે પાડોશની બહેનો આવી હતી તો ખરી, પણ કોઈએ ઈ ન કીધું. હા, એ તમે સમજી જાજો. એક પતિ પત્નીએ નક્કી કર્યું કે આજે આપણે પિક્ચર જોવા જઈએ. એટલે પિક્ચર જોવા જવાનું નક્કી કર્યું સ્વાભાવિકપણે. રાત્રે 9 થી 12નો શો. પણ બન્યું એવું કે એ બેન તૈયાર થતા હતા તો અચાનક લાઇટ જતી રહી. હવે અંધાર પટ હતો, એમને ખ્યાલ નહીં રહ્યો, તો ભૂલથી પાવડરના ડબ્બાની જગ્યાએ કંકુનો ડબ્બો હાથમાં આવી ગયો. એટલે એણે તો લગાડી લીધો પાવડર સમજીને. ગયા એ તો થિયેટરમાં પિક્ચર જોવા. ટોકીઝે પહોંચ્યા ને ત્યાં લાઇટ આવી. એટલે ઓલા બેને પૂછ્યું કે હે હું કેવી લાગુ છું? એનો પતિ કે અસલ જૂનો ટપાલ પેટીનો ડબ્બો હોય ને એવી લાગે. મારો એક મિત્ર છે, એકદમ લોભિયો માણસ, કોઈ દી કોઈ માટે રૂપિયો ખર્ચે નહીં એવો લોભિયો માણસ. એકવાર 12 સાડા 12 થયા તો હું કંઈક માર્કેટમાં કંઈક લેવા ગયો હતો. એટલે મને રોક્યો. મને કહે કૃષ્ણા ઠાકર ઊભો રે. એટલે મને ઘડીક તો નવાઈ લાગી. એટલે મેં જોયું, મેં કીધું આ તો આપણો મિત્ર છે. એટલે મેં કીધું બોલ શું હતું અત્યારે? મને કે ઊભો રે. મેં કીધું બોલો. મને કે લે વડાપાઉં ખા. અરે મેં કીધું ભલા માણસ, અત્યારે જમવાનો ટાઈમ છે, બધા ઘરે રાહ જોવે છે, મને નીકળવા દે. કે નહીં, વડાપાઉં ખા ને ખા, મારા હમ વડાપાઉં ખા. એટલે મેં મનમાં વિચાર્યું, મેં કીધું આ લોભીઓ કોઈ દી કોઈને પાણીએ ન પાય, આજે મને વડાપાઉં ખવડાવે છે, મારા કિસ્મત સારા લાગે છે. તો મેં વડાપાઉં ખાઈ લીધું. વડાપાઉં ખાઈને મૂંગો મરી ગયો હોત હું તો કાંઈ વાંધો નહોતો, નીકળી ગયો હોત તોય કાંઈ વાંધો નહોતો. પણ વડાપાઉં ખાઈને પછી મેં દોઢ થઈને પૂછ્યું, મેં કીધું ભલા માણસ તું કોઈ દી કોઈને પાણીએ નથી પાતો, આજે મને મેં કીધું મારી ઉપર તને એવો કયો પ્રેમ ઉભરાઈ ગયો કે તે મને ઊભો રાખીને સ્પેશિયલ વડાપાઉં ખવડાવ્યું? મને કે હવે મેં નવો નિયમ લીધો છે કે રોજ એક ભિખારીને કંઈ ખવડાવીને જ ખાવું. અરે તારી જાતના, મેં કીધું હું તને ભિખારી લાગુ છું? મેં કીધું પહેલાંના જમાનામાં મિત્રો, પહેલાંના સમયમાં ગામડામાં એવો રિવાજ હતો, જો કે હજી ક્યાંક રિવાજ છે પણ હવે ઓછા થઈ ગયા છે. પહેલાં એવો રિવાજ હતો કે નવી વહુ જ્યારે પરણીને સાસરે જાય એટલે એ લાજ કાઢે, એના સસરાની લાજ કાઢે, જેઠની લાજ કાઢે અને સાસુની હાજરીમાં ધણીની લાજ કાઢે. હવે તો જો કે લાજ શરમ જેવું કંઈ રહ્યું નથી, પણ પહેલાં આવું બધું હતું, ક્યાંક હજી એ છે. હવે એકવાર એક જણના લગ્ન થયા તે નવી વહુ આવી ઘરમાં, પણ લાજ ન કાઢે. એટલે સાસુએ પૂછ્યું કે આ સામે બેઠા એ કોણ છે? એટલે વહુ કે તમારા પતિને મારા સસરાજી. બરાબર. સાસુ કે આ ડાબી બાજુ કોણ બેઠું છે? એટલે કે તમારા મોટા દીકરા અને મારા જેઠજી. સાસુ કે બરાબર. પછી સાસુ કે આ જમણી બાજુ કોણ બેઠું છે? એટલે કે તમારા નાના દીકરા અને મારા પતિ. એટલે સાસુએ પછી કીધું કે બેટા તો પછી લાજ કાઢો વહુ, બેટા લાજ કાઢો. તો આ કે ના, હું લાજ નહીં કાઢું. કે કેમ? એ કે હું તો 2-3 દી જોઉં છું તમારા ઘરમાં, એ કે મને ફાવે તો ઠીક છે, નહીંતર તમારા દીકરા એ મારા દીકરા. હવે હું આ બધી વાત સાંભળતો હતો એટલે મેં એના સાસુને કીધું, મેં કીધું આ તો ખરેખર સારું કહેવાય કે આટલેથી અટકી ગયા, તમારા દીકરા એ મારા દીકરા. બાકી આજકાલની છોકરીઓ તો મેં કીધું એવી છે કે તમારા પતિએ સામે બેઠા જ તા ને. મેં કીધું એ તમારે સમજી જવાનું. એક જણને એના પપ્પાએ પૂછ્યું, એ કે બેટા તું ગઈકાલે મારી ગાડી લઈને ક્યાં વયો ગયો હતો? એટલે ઓલો છોકરો કે પપ્પા દિલ્હીથી મારો એક મિત્ર આવ્યો હતો નિલેશ, એને લઈને ફરવા ગયો હતો. એના પપ્પા કે જવા દે, ખોટું બોલમાં. એ કે ખરેખર પપ્પા સાચું બોલું છું? એ કે નહીં, ખોટું બોલમાં. છોકરો કે ના પપ્પા ખરેખર સાચું બોલું છું, તમે કેમ આમ કહો છો? પછી એના પપ્પાએ પૂછ્યું કે બેટા ખરેખર તારા ભાઈબંધને લઈને ફરવા ગયો હતો
તો કારમાંથી એક લિપસ્ટિક મળી, ક્યાંથી આવી? છોકરો ચૂપ થઈ ગયો બિચારો. ચોરી પકડાઈ ગઈ કે ભાઈ ક્યાંક આંટો મારવા ગયા હતા. ઘણા લોકોને જોજો એકનું એક વાક્ય બોલવાની ટેવ હોય. મારે એક મિત્ર છે, એને એક વાક્ય બહુ બોલવાની ટેવ, 100% કાંઈક વાત હોય એટલે કે 100%, ફલાણું આમ 100%, પૂછડું આમ 100%. એકવાર રાત્રે પ્રોગ્રામ પતાવીને હું એની ભેગો એના ઘરે ગયો. રાતે 2 વાગ્યા હતા. એટલે મને કે કૃષ્ણાભાઈ, મેં કીધું બોલો. મને કે ઘરવાળા ઉઠશે નહીં 100%. મેં કીધું પણ ભૂખ લાગી છે. એ કે ભૂખ તો મને લાગી છે 100%. એ કે જોઈ ક્યાંય કાંઈ મળે તો 100%. ફ્રીજમાં જોયું તો 10-12 થેપલા પડ્યા હતા. મને કે કૃષ્ણભાઈ 10-12 થેપલા પડ્યા છે 100%. મેં કીધું કાંઈ વાંધો નહીં, એનાથી આજે રોડવીએ. એટલે ખાતા હતા, થેપલા ખાવાના શરૂ તો કર્યા, પણ જામતું નહોતું. એટલે મેં કીધું ભલામણ જામતું નથી. મને કે વાત તો સાચી છે 100%. એ કે આપણે એક કામ કરીએ, ચટણી લઈ ભેગી. ચટણી ગોતી, ચટણી યારે થેપલા ખાવાના શરૂ કર્યા. થોડી વાર થઈને પાછું મેં કીધું યાર હજી મજા નથી આવતી. એ કે વાત તો સાચી છે 100%. તો એણે લીંબુ ગોત્યું. એ કે લીંબુ નાખીએ. લીંબુ નાખ્યું ચટણીમાં. અમે તો હાઈ ક્લાસ થેપલા ને ચટણીને ખાઈને હોઈ ગયા. સવારે ઉઠ્યા, 2 જણાના મોઢા લાલ. એટલે મને કે કૃષ્ણભાઈ એક ભૂલ થઈ ગઈ. મેં કીધું શું ભૂલ થઈ? મને કે રાતે તમે નહોતા કહેતા કે ચટણી જામતી નથી? મેં કીધું હા. મને કહી ચટણી નહોતી, હાથે ને પગે લગાડવાની મહેંદીનો વાટકો હતો, અને એમાં પાછું લીંબુ ઠપકાર્યું. એક વહુ એના સાસુને એક દી સવારમાં ઉઠીને કે મમ્મી કાલ રાતે કે રૂમમાં અમારે ઝઘડો થઈ ગયો 2 માણસને. એટલે એના સાસુ કે બેટા એવી ચિંતા ન કરાય, પતિ પત્નીમાં તો આવું નાનું મોટું ચાલ્યા કરે. એટલે એની વહુ કે મમ્મી એ બધું તો ઠીક છે, પણ હવે એની લાશને મારે ક્યાં નાખવી? કંઈ ખબર પડી કે આ તો ગાડલે ધીંગાણું થઈ ગયું. અત્યારે મિત્રો સોશિયલ મીડિયાએ જે ઉપાડા લીધા છે, વાત જવા દો. એક બેન મારી પાસે આવ્યા. મને કે કૃષ્ણાભાઈ મેં મારો ફોટો ફેસબુક ઉપર અપલોડ કર્યો તો એવી જ કોમેન્ટ લખાઈને આવે છે, જૂનું મોડલ છે, જૂનું મોડલ છે, જૂનું મોડલ છે. મેં કીધું લાવો બતાવો. જોઈને પછી મેં કીધું બેન તમે ફેસબુકની જગ્યાએ તમારો ફોટો OLX ઉપર અપલોડ કરી નાખ્યો છે. તમારા સુંદરતાનું પ્રદર્શન કરવાનું હતું, એની જગ્યાએ તમે સુંદરતાને માર્કેટમાં મૂકી દીધી. એકવાર એક મહિલા મંડળમાં મારો કાર્યક્રમ હતો. હવે એ કાર્યક્રમમાં હું બોલ્યો, મેં કીધું દાંપત્ય જીવન જો સુખી ચાલતું હોય અને એમાં જો ખરેખર કાંઈ તકલીફ થાય તો મેં કીધું એ તકલીફ ઊભું કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો મેં કીધું એ સાસુ છે. પતિ પત્નીનું જીવન સરસ રીતે ચાલતું હોય, એમાં જે સેજ હળી કરે સાસુ એટલે ઝઘડા મંડે ચાલુ થવા. ત્યાં તો મહિલા મંડળની બહેનો બધી ઉછળીને કહેવા માંડી, વાહ કૃષ્ણાભાઈ વાહ, લાખ રૂપિયાની વાત કરી તમે તો. બાકી ખુશ થઈ ગયા અમે. અરે મેં કીધું પણ તમે મારી વાત પહેલાં પૂરી સાંભળો તો ખરા. પછી મેં ચોખવટ કરી, મેં કીધું હું પુરુષોની સાસુની વાત કરું છું. ત્યાં તો એ બહેનોની આરે જે સાસુ આવ્યા હતા ને એ મંડ્યા ઉછળવા. મને કે કૃષ્ણાભાઈ હવે તમે કરોડ રૂપિયાની વાત કરી. એકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો. બોલો, હવે ઝઘડો થયો પતિ પત્ની વચ્ચે એટલે એક બેને એના પતિને કીધું કે જો હું તમારા ઉપર વિશ્વાસ મૂકું છું, મારો વિશ્વાસ તોડતા નહીં. એના પતિ કે અરે ગાંડી, તારો વિશ્વાસ કોઈ દી તોડાય? પછી ઓલા બેને કીધું કે જો મારો વિશ્વાસ તોડ્યો છે ને તો મારો વિશ્વાસ ને તમારા હાડકા હારે તૂટી જાય, એ સમજીને હાલજો. એક જણ એકવાર ડૉક્ટર પાસે ગયો. એ કે સાહેબ મને નજીકના ચશ્મા આવ્યા હોય એવું લાગે છે. એટલે ડૉક્ટર કે તમને કેવી રીતે ખબર પડી? એ કે સાહેબ હું માર્કેટમાં જાઉં છું ને તો ત્યાં દૂર ઊભેલી સ્ત્રીઓ મને ચોખ્ખી દેખાય છે. બોલો,
એના અંગે અંગ મને દેખાઈ જાય છે. અને ઘરમાં સોફા ઉપર બેઠેલી મારી ઘરવાળી વેલણ સહિત બેઠી હોય તો મને ખબર પડતી નથી. એ તો કે જ્યારે એના વેલણનો રૂજુ સ્પર્શ થાય ત્યારે જ મને ખબર પડે છે. એટલે ડૉક્ટરે કીધું કે તમારી આંખમાં કાંઈ તકલીફ નથી, તમે તમારી ઘરવાળીથી કંટાળી ગયા છો. જેવી ઘરવાળી નજરે પડે એટલે તમારી આંખમાં જળજળિયા આવી જાય છે, એટલે તમને નથી દેખાતું. વિચારો એ કેવા લાડ લડાઈ છે. એક ઘરમાં એક કાકા ને કાકી રહેતા હતા. એટલે એક દી કાકીએ કીધું કે ભાઈ આજ બપોરે હું બજારે જાઉં છું 2 કલાક માટે, તમારે કાંઈ લાવવું હોય તો કયો, કાંઈ લાવવું છે? કાકા કે તું 2 કલાક ઘરની બહાર રહે ને એમાં જ મારા બધા અરમાન આવી ગયા. પણ એટલું કરજે કે બપોરે તું જે ટાઈમે નીકળે એ ટાઈમ પછીના 2 કલાકે જ ઘરે પાછી આવજે, વહેલી ન આવતી. એટલે એના કાકી કે કેમ આવું કહો છો? એટલે કાકા કે નહીંતર 2 ખટારા ભટકાઈ જાય અને ખૂડદો મારો બોલી જાય. મેં કીધું વાહ, હજી કાકાને આ ઉંમરે રંગરલીઓ મનાવવામાં તો રસ છે જ. મેં કીધું એકવાર મને એક જણે કીધું, મને કે કૃષ્ણભાઈ તમે ઓલી કહેવત સાંભળી છે? મેં કીધું કઈ? શાદી વો લડ્ડુ હૈ, ખાए वो भी पछताए, ના ખાए वो भी पछताए. મેં કીધું ભાઈ કહેવત તો સાંભળી છે, પણ હું કુંવારો છું, એટલે શાદી વો લડ્ડુ હે ના ખાए વો પછતાए એનો તો મને અનુભવ છે, પણ ખાए વો ભી પછતાए એનો મને અનુભવ નથી. એટલે મને કે તમને ખબર છે કે શાદી વો લડ્ડુ એ ખાए વો ક્યું પછતાए? એટલે મેં કીધું ના, કેમ પછતાય? એ કે એ શાદીનો લડ્ડુ લગ્નનો લાડવો ખાઈ લે અને ખાધા પછી એ જ્યારે માર્કેટમાં નીકળે અને માર્કેટમાં જ્યારે કાજુ કતરી જોવે, રબડી જોવે, જલેબી જોવે, ત્યારે એને મનમાં પસ્તાવો થાય કે આ ખોટી મેં ઉતાવળ કરી નાખી, નહીંતર આ બધી આઈટમોના સ્વાદ મને ચાખવા મળી જાત. એક બેને ટેક્સી બુક કરાવી. એટલે હવે તો એપ્લિકેશનથી કેબ બુક થઈ જાય છે. એટલે એણે ફોન કર્યો ડ્રાઈવરને કે અમારે એરપોર્ટ જવું છે, કેટલા પૈસા થશે ભાડાના? એટલે ડ્રાઈવર કે પણ તમારે મોબાઈલમાં ભાડું લખેલું આવ્યું હશે, જોઈ લ્યો ને. એટલે ઓલા બેન કે પણ છતાં અંદાજિત તમે કયો. એટલે ડ્રાઈવર કે લગભગ 250 રૂપિયા જેવું થશે. બેને ફોન કટ કરી નાખ્યો. એટલે એના હસબન્ડે પૂછ્યું કે મોબાઈલમાં ભાડું લખેલું આવે જ છે તો તે ઓલાને ફોન કરીને શું કામ પૂછ્યું? ઓલા બેન કે તમને બતાવવા. એટલે એના હસબન્ડ કે મને શું બતાવવું તું તારે? એ કે હવે જુઓ તમે. એમ કરીને ફરી ફોન કર્યો ઓલા બેને ડ્રાઈવરને. એ કે મારા હસબન્ડ મારી સાથે છે, એના કેટલા પૈસા થશે? ડ્રાઈવર કે બેન એનું કાંઈ ન થાય, એ તો 250 રૂપિયા તે તમે આપો એમાં આવી ગયું. ફોન મૂકીને આ બેન એના ધણીને કે જોઈ લો બહાર તમારી 1 રૂપિયાની કિંમત નથી. પાછું ટેક્સી ડ્રાઈવરે પડતાને પાટું માર્યું. એરપોર્ટ ઉતર્યા ને તો ડ્રાઈવરવાળા બેનને કે બેન આ તો તમારી યાર એક પેસેન્જર હતો એટલે, બાકી ઇવન ખાલી બેગ તમે ભેગી લ્યો ને તોય અમે 20 રૂપિયા વધારાના લઈ. ઓલા બેન એના ધણીને કે તમે તો ખાલી બેગમાંથી ગયા. લગ્નમાં તમે જોજો મિત્રો, ફટાણા ગવાતા હોય. 1 ચોટલો વાળે, 2 ચોટલો વાળે, તોય 3જો ચોટલો વાળવા દેજો, જમાઈ રાજબેનને કંઈ ના કહેજો. ઓલો તોરણે ઊભો ઊભો કે ભલે ને 70 વાળે, મારા બાપનું ક્યાં કાંઈ જાય છે. મારે તો એ બસ હંજવારી હરખી વાળે એટલે બહુ થઈ ગયું. એકવાર મેં એક જણને પ્રશ્ન પૂછ્યો. મેં કીધું તમને લાગે છે કે હું તો કુંવારો છું એટલે મને ખબર નથી, પણ મેં કીધું તમને લાગે છે કે લગ્ન ગીતો જે કાંઈ ગવાય છે એ લગ્ન ગીતોમાં જે વાતો કરવામાં આવે છે એ ખરેખર ઘણીવાર વાસ્તવિક જીવનમાં સાચી હોતી નથી? મને કે હા બિલકુલ. મેં કીધું કેવી રીતે? મને કે જો લગ્નને દાડે ગીત ગવાય છે, ઊંચા ઊંચા બંગલા ચણાવો,
એમાં કાચની બારીઓ મેં લાવો રે વીરો મારો જગમગ જગમગ થાય. મને કે વીરો જગમગ જગમગ એક જ દિવસ થાય, પછી તો બિચારો કેરોસીનની લાઇનમાં ઊભો ઊભો પરસેવે રેબઝેબ થતો હોય. એમાંય જો ઉઘરાણી વધી જાય તો બિચારો ડગમગ ડગમગ થતો હોય. એક વખત મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો. મને કે હે કૃષ્ણભાઈ, પત્ની અને પોકેટમાર એમાં કાંઈ ફેર અને સામ્યતા ખરા? મેં કીધું હા બિલકુલ. મને કે એની અંદર ફેર શું? મેં કીધું ફેર કે પોકેટમાર, મેં કીધું તમારું ધ્યાન ન હોય એમ તમારા ખીચામાંથી પૈસા કાઢી લે. એમાં ઊંધું. તમારું ધ્યાન હોય, બધું જોતા હો, તોય તમારું ખીચું ખાલી કરી નાખે. અને મન કે સામ્યતા શું? મેં કીધું સામ્યતા એ કે બે પરિસ્થિતિમાં તમે કાંઈ કરી ન શકો, બોલી ન શકો. એક સ્કૂલમાં એક વખત ક્લાસમાં એક શિક્ષકને એક છોકરાએ કીધું કે સાહેબ તમે અમને પુસ્તકનું જ્ઞાન તો ખરેખર ખૂબ સારું આપો છો, એનો અમને આનંદ છે, પણ જીવનમાં કંઈક અમને ઉપયોગી થાય એટલે તમારા કંઈક અનુભવની અમને કંઈક સારી જો વાત કરો ને તો ખરેખર સારું. હજી આ બધી વાત હાલતી હતી ત્યાં એક છોકરાએ તોફાન કર્યું. એટલે શિક્ષક ખીજાણા, એની શિક્ષકોની ટેવ હોય ને એ મુજબ ખીજાણા. એ કે હે તોફાન નહીં કરવાના, પડશે ને એક ઊંધા હાથની તો ચડ્ડી ભીની થઈ જાય. ત્યાં પાછળથી એક જણ બોલ્યો કે હવે જો શિક્ષકે પોતાના સ્વ અનુભવની વાત કરી. એક બગીચામાં પ્રેમી ને પ્રેમિકા બેઠા હતા. હવે એમાં એવું બન્યું કે પ્રેમી ખૂબ આસક્ત થઈ ગયો, પ્રેમિકા ઉપર ખૂબ એને પ્રેમ આવી ગયો, આફરીન થઈ ગયો. એટલે પ્રેમિકાના વાળ ઊંચા કર્યા અને વાળ ઊંચા કરીને કે મુझे तेरी जुल्फों से खेलने दे. પ્રેમિકાએ માથામાંથી વીગ કાઢી કે લે ખેલ, જીતના ખેલના એ ખેલ. એક છોકરો એક વખત એના પપ્પા પાસે ગયો. એ કે પપ્પા વાર્તા કરો ને. એટલે એના પપ્પા કે પણ કાલે જ વાર્તા કરી હતી. એ કે નહીં, મારે લખવાની છે, વાર્તા લખવી છે, એટલે હું કહું છું વાર્તા લખાવો. એટલે એના પપ્પા કે તારી માને કે લખાવે જા. છોકરો કે પપ્પા પણ મારા ટીચરે ટૂંકી વાર્તા લખવાનું કીધું છે એટલે હું તમને કહું છું. હા, ખબર હોય ને, ખાલી 5 મિનિટ બાપા મોડા આવે અને જે તત્વજ્ઞાનના વગર પૈસાના લેક્ચરો શરૂ થતા હોય. એકવાર એક જણ એક બાબા પાસે ગયો મદ્રાસમાં અને જઈને કે બાબાજી માથું બહુ દુખે છે. એટલે ઓલા બાબા કે એમ માથું દુખે છે બહુ તને? એટલે કે હા. એ કે વાંધો નહીં, એક કામ કર, શીર્ષાસન કર. ઓલો કે ના બાબા શીર્ષાસન ન થઈ શકે. ઓલા બાબા કે કેમ? આ કે લુંઘી પહેરી છે ને એટલે. વાતે સાચી ભાઈ. એક વખત એક ગણિતના શિક્ષિકા બેને એક છોકરાને કીધું કે કાલે મેં જે ગણિતના દાખલા કરવા આપ્યા હતા ઘરેથી એ તે કેમ નથી કર્યા? છોકરો કે બેન મેં બહુ મહેનત કરી પણ મને દાખલા આવડ્યા જ નહીં. ઓલા બેન કે મનુષ્ય ધારે ને તો બધુંય થાય. ઓલો છોકરો કે એમ? એ કે મનુષ્ય ધારે તો બધુંય થાય ને તો બેન તમે અમારા આખા ક્લાસની વચ્ચે શીર્ષાસન કરો, હાલો. બેન રાજીનામું દઈને વયા ગયા. એક બેન એના ઘરવાળાને કે કાલે તમે ઊંઘમાં મને કેટલી બધી ગાળું દેતા હતા. એનો ઘરવાળો કે એ તારો વહેમ છે કે હું ઊંઘમાં હતો. પછી મેં કીધું હું કામ તમારા હાથે તમારા પગ ઉપર કુહાડી મારો છો? ખુશ થાવ કે એને વહેમ થયો. હા, નહીંતર અત્યારે મેં કીધું તમારી આંખ્યું તો લાલ છે, ગાલે લાલ હોત. મારી બાજુમાં એક માજી વૈષ્ણવદેવી મંદિર દર્શન કરવા ગયા. એટલે પછી પાછા આવ્યા તો એક દિવસ સવારમાં હું બ્રશ કરતો હતો. તો માજી આવ્યા, મને કે લે બેટા કાજુ બદામનો પ્રસાદ છે, ખા. હવે પ્રસાદ હોય એટલે ના તો પડાય નહીં. એટલે મેં તો લઈને ખાધો, ખરેખર ગમ્યું. મેં કીધું વાહ ભગવાન,
ખરેખર આનંદ આવ્યો. વૈષ્ણોદેવી જવાય ત્યારની વાત ત્યારની. અત્યારે પ્રસાદ તો ખાવા મળ્યો. બીજે દિવસે હું બ્રશ કરતો હતો, પાછા માજી આવ્યા. મને કે લે બેટા કાજુ બદામ ખા. એટલે મેં કીધું માજી પણ મને તમે પ્રસાદ આપી દીધો. અરે મને કે ખા નહીં ભલા માણો. મેં કીધું પ્રસાદ જ છે ને, હાલ લે ભાઈ. એટલે મેં તો પછી ફરીથી કાજુ બદામને ખાધા. ત્રીજે દિવસે હું બ્રશ કરતો તો પાછા માજી આવ્યા. મને કે લે બેટા કાજુ બદામ ખા. એટલે મેં કીધું માજી તમે આટલો બધો પ્રસાદ લાવ્યા છો, મને તમે આપી દીધો, બધાઈને દો, બધાઈને લાભ મળે, આડોશ પાડોશમાં વેચી નાખો. તમે તો બધાય ખાય ને, હું એકલો શું કામ ખાઉં? અરે મને કે બેટા આ તો ખાસ હું મારા માટે લાવી હતી, પણ મારે તું જાણે છે મોઢામાં દાંત નથી, એટલે હું તો આ કાજુ બદામ પેટ ભરીને ચગડું અને હું ધરાઈ જાઉં ને એટલે પછી મને એમ થાય ભલે ને બિચારો ક્રિષ્ના ધરાતો, એમ કરીને તને આપવા આવું છું. મારા મોઢામાંથી તો ઉલટી થઈ ગઈ. બોલો, એક ફેક્ટરીમાં એક શેઠ એટલો બધો લોભિયો માણસ, બહુ કંજૂસ માણસ હતો. એવો લોભિયો કોઈને કોઈ દી રજા જ ન આપે. બોલો, એકવાર એક કારીગર ગયો, એ કે સાહેબ મારી મા બીમાર છે, મારે ગામડે જવું પડે એમ છે, મને રજા આપો. શેઠ કે મા તો મારી એ બીમાર છે. બોલ, તોય હું આવ્યો છું ને કામ ઉપર, નહીં રજા મળે, જા. એમ કરીને ના પાડી દીધી. બોલો, થોડાક દી થયા, પાછો એક બીજો કારીગર ગયો. એ કે સાહેબ મારે છોકરો બીમાર છે અને મારે ગામડે જવું પડે એમ છે, મને રજા આપો. હા કે છોકરો તો મારોય બીમાર છે શેઠ કે, છતાં હું કામ ઉપર આવ્યો છું કે નથી આવ્યો, નહીં રજા મળે, જાઓ. એને ના પાડી દીધી. બોલો, આવી રીતે બધાને ના જ પાડી દે. એમાં એક કારીગરને રજા મળી ગઈ. એટલે બધાએ પૂછ્યું કે લા તે શેઠને શું કીધું? એ કે મેં શેઠને જઈને ખાલી એટલું જ કીધું કે સાહેબ મારી ઘરવાળી દૂધવાળા હારે ભાગી ગઈ છે, એટલે મારે ગામડે જવું પડે એમ છે, મને રજા આપો. હા, એમાં તો ઓલો એમ કહી ન શકે કે મારી એ ભાગી ગઈ છે. મેં એક વખત એક જણને પૂછ્યું, મેં કીધું ભાઈ હું કુંવારો છું, મને ખબર નથી, મને એક વાતનો જવાબ આપ. મને કે બોલો. મેં કીધું મા અને પત્ની બંને કહેવાય, મેં કીધું સ્ત્રીના રૂપો, પણ બંનેમાં ફેર હું? મને કે સીધો જવાબ છે, મા દીકરાની નસ નસથી વાકેફ હોય અને પત્ની એના પતિને દુઃખથી નસથી વાકેફ હોય. ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચ હતી, મહિલા ટીમની, પુરુષોની નહીં, ટેસ્ટ મેચ હતી. હવે એમાં પહેલું સેશન રમાણો તો લંચ બ્રેક સુધી ઓસ્ટ્રેલિયાનો દાવ હતો, 100 રન કરી નાખ્યા. બોલો ને, એક જ વિકેટ ગઈ. અને પછીનું સેશન રમાણું, ટી બ્રેક પડતા પડતા તો આખી ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલ આઉટ થઈ ગઈ. બોલો, અને બીજા 100 રન નો એડ થયા. એટલે પત્રકારે પૂછ્યું કે ભાઈ આનું રહસ્ય શું, તમે એવું શું કર્યું કે બીજા સેશનમાં આખી ટીમ ઓલ આઉટ થઈ ગઈ? એટલે આપણી મહિલા ક્રિકેટ ટીમની બોલરે કીધું કે લંચ બ્રેક વખતે અમને કોચે એક જ ટીપ આપી હતી કે હવે તમે બોલિંગ કરવા ઉતરો ને એટલે એમ સમજીને બોલ ફેંકજો કે સામે બેટ લઈને ઊભીને એ મારી સાસુ છે. આ ટ્રીક અમે અજમાવી અને કે પરિણામ તમારી સામે છે. કોલેજમાં એક છોકરાએ એડમિશન લીધું. હવે એ એડમિશન લીધું, 1-2 મહિને એ કોલેજમાં ગયો ખરો, પણ હવે જે થયું એ કોલેજમાં એને એક છોકરી યારે પ્રેમ થઈ ગયો. હવે પ્રેમ થાય એટલે સીધું તો કહેવાય નહીં કે મને તમે બહુ ગમવા માંડ્યા છો. એટલે એ ગયો ઓલી છોકરી પાસે જઈને કે તારું નામ શું? ઓલી છોકરી કે કોલેજમાં મને બધાય દીદી દીદી કહીને બોલાવે છે. આ એનાથી ચડિયાતો. એ કે મને કોલેજમાં બધાય જીજાજી જીજાજી કહીને બોલાવે છે. એક જણનું એની ગર્લફ્રેન્ડ હારે બ્રેકઅપ થઈ ગયું. બોલો, એટલે એના મિત્રોએ કીધું કે ભલામણ શું થયું, ક્યાં વાંધો પડ્યો? એ કે બસ જાયમું નહીં બહુ, એ કે તો છૂટું કરી નાખ્યું, બ્રેકઅપ થઈ ગયું. એટલે એના મિત્રો કે પણ ભલામણ તારા ચહેરા ઉપર તો કોઈ અસર જ નથી દેખાતી, તું તો આમ બિંદાસ માણસ છો, નહીંતર જનરલી ગર્લફ્રેન્ડ હારે બ્રેકઅપ થાય તો માણસો કેટલા તૂટી જાય, અને તારામાં તો કાંઈ અસર જ ન દેખાતી, આવું કેમ? એ કે હું તો બીજી ગોતી લઈશ, અને બીજી મળી જાય તો બલ્લે બલ્લે, ન મળે તો અગલે મોહલ્લે. મેં કીધું આ કે થોડો કાળા બજારનો ધંધો છે ભલામણ. મેં કીધું એકવાર બગીચામાં મને એક છોકરી મળી. બોલો,
એટલે અમે 10 મિનિટ બધી વાત કરી, એકબીજાનો પરિચય મેળવ્યો, નામ થામ પૂછ્યા. પછી 10 મિનિટ થઈ ને એટલે મને કે મારે તમારી યાર લગ્ન કરવા છે. અરે મેં કીધું હજી આપણે 10 મિનિટ પહેલાં મળ્યા, 11મી મિનિટ પહેલાં તો નહોતા તમે મને ઓળખતા, નહોતો હું તમને ઓળખતો. હજી 10 મિનિટ એ ખાલી વાત થઈ છે ઓરલી, એમાં તમે મેં કીધું લગ્ન કરવાનું મારી યાર કેમનું નક્કી કરી નાખ્યું? મને કે તમે મને ઓળખતા નથી, બાકી તમારું સેલરી એકાઉન્ટ જે બેંકમાં છે ને એ જ બેંકમાં હું કેશિયર છું. મને ખબર છે તમે કેવા કેવા ઉપાડ કરો છો. આપ સૌએ આ પ્રોગ્રામમાં મને શાંતિથી સાંભળ્યો, ખરેખર મને એનો ખૂબ આનંદ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.